નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। ઠળિયામાં જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન સાથે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। તારીખ 19/4/2024ને રવિવારના રાત્રિના 10:30 કલાકે વાત કરીએ તો તળાજા તાલુકાના ઠળિયા ગામે રાજકીય ગરમાવો ચરમસીમાએ જોવા મળ્યો હતો। જિલ્લા પંચાયતની સીટ ઠળિયામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા વિશાળ જનમેદની સચ્ચે કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કોંગ્રેસના ઉમેદવાર શ્રીમતી માયાબેન પરેશભાઈ પનોતના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। કાર્યક્રમ દરમિયાન કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ સાથે જોરદાર નારાબાજી જોવા મળી હતી। આ સભા દરમિયાન ઉપસ્થિત લોકોની સંખ્યાએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ઠળિયા સીટ પર ચૂંટણી જંગ હવે વધુ રસપ્રદ બનવાનો છે। ખાસ કરીને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીઓ વચ્ચે સીધી ટક્કર હોવાના કારણે રાજકીય માહોલ ગરમાયો છે। કાર્યક્રમમાં કોંગ્રેસ સમિતિના ભાવનગર જિલ્લાના પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયસિંહ સરવૈયા, તળાજાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારિયા અને ગારિયાધારના આગેવાન PM ખેની સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને મતદારો ઉપસ્થિત રહ્યા હતા। સભા દરમિયાન આગેવાનો દ્વારા કોંગ્રેસને જીતાડવાના અપીલ કરવામાં આવી હતી અને વિકાસના મુદ્દાઓને આગળ ધપાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। હવે જોવાનું એ રહ્યું કે આ ત્રિકોણી મુકાબલામાં ઠળિયા સીટ પર મતદારો કઈ તરફ ઝૂકે છે। ચૂંટણીનો માહોલ દિવસે ને દિવસે વધુ રસપ્રદ બનતો જઈ રહ્યો છે। જોકે માનવ મેદની એટલી બધી ઉમટી પડી હતી કે લગભગ અંદાજિત 1200 થી 1500 મતદારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। અને ચારે ચાર ઉમેદવારો ભાઈ પરેશભાઈ પનોત, કુલદીપભાઈ, ભાઈ ભૂપતભાઈ, અમારી સુબોડ સીટવાળા ચારે ચાર આ ટીમના પ્રથમ તો હું આપ સૌનો ખૂબ ઋણી છું, ખૂબ આભાર માનું છું કે મારો પરિચય જ આ વિસ્તારમાં પહેલા રાવગણ સીટ આવતી હતી, પછી આપણો ઠળિયા જિલ્લા પંચાયતના વિસ્તારમાં મેં 10 વર્ષ પ્રતિનિધિત્વ કર્યું। લોકશાહી લાવવા માટે આપણા વડીલોએ 1857 થી લઈને 100 વર્ષ સુધી ખૂબ બલિદાન આપ્યા। 5 થી 6 લાખ મૃત્યુ થયા છે, ફાંસી પણ આપી છે, ત્યારે લોકશાહી આપી છે અને લોકશાહીમાં પણ સંપૂર્ણ સત્તા ગામડા સુધી ન। અહીંયા ઘણું બધું કહેવાયું છે, એમાં મારો સુર પુરાવું છું। દિહોર પણ અત્યારે જ કાર્યાલયનું ઉદ્ઘાટન છે અને 10 વાગે ત્યાં પણ સભા છે ને પૂરી થઈ જશે, એટલે વધારે કઈ કહેવું નથી। પણ આ સરકાર, સંજયભાઈ વાત કરીને, આવતા દિવસોમાં આપણા પરિવારને, આપણા છોકરાઓને આપણે એવો જયારે જવાબ આપવાનો વારો આવે કે બાપા, કાકા, દાદા, આ દેશ જયારે લૂંટાતો હતો ત્યારે તમે બધા શું કરતા હતા? સાહેબ, ગામડાની અંદર 10 ઘર હોય, ઝૂંપડા હોય, ઓછામાં ઓછા 8 કે 9